નમસ્તે. નવસારીથી હું છગન ગોધાણી. વીણેલા મોતી મણકો 15. હવે તરવડા, અમારું ગામ તરવડા ધોરાજીની બાજુમાં. તો તરવડાની આજુબાજુ પેલા કાઈટ હતી. કાઈટ એટલે બાવળના ઝુંડ, ચારે બાજુ બાવળ અને ખજૂરી હતી. એટલે આ બાવડા વચારે હરણા બહુ રહેતા હતા. ચારે બાજુ હરણા, બહુ હરણા હતા. હવે રાજાશાહીમાં પહેલાં વહેલા રાજાશાહીની અંદર દરેક ગામની અંદર એક પસાયતા, એને અમે પાહિતા કહેતા ગુજરાતીમાં, સામાન્ય ભાષા પાહિતો, પસાયતાની નિમણૂક કરવામાં આવતી. એ ગામનું રક્ષણ કરે, પોલીસ ટૂંકમાં. તો એ પસાયતા અમારા ગામમાં એક રહેતા હતા. એ પસાયતાનું કામ શું કે અમારા ગામનું રક્ષણ કરવાનું. હવે એક પસાયતા ભાઈ હતા. એ લગભગ અમારી વાડી બાજુમાં છે, વડલાવાડી છે, ગામની બાજુમાં વડલાવાડી, વચ્ચે નદી આવે અને સામો એટલે વડલાવાડી. એ વડલામાં એક કિલ્લો ખોળેલો હતો. એ પસાયતા ભાઈ 4-5 વાગે આવે અને સીધી બંદૂક ત્યાં ટીંગાળે. કુંડીમાંથી ઠંડુ પાણી પીએ, કોસ હાલતા હોય, ઠંડુ પાણી પીએ ને ત્યાં બેસે. પછી થોડીક વાર થાય તો શિકાર કરવા જાય. હરણાનો શિકાર એને બહુ કર્યો. પહેલાં તો શિકાર કરવાની છૂટ જ હતી. ગમે એ માણસ શિકાર કરતા, ગમે એ શિકાર કરે, પક્ષીઓ મારતા, ખાતા, પ્રાણીઓ મારતા, પ્રતિબંધ નહોતો. તો એ દરરોજને માટે, અને એ તો પાછો તો રાજાનું માનીતો કહેવાય. એને તો ગામમાં કોણ કહે, પ્રતિબંધ હોય તો પાછા તો એટલે ગામનો રાજા જેવો જ હતો પહેલાં તો, કોઈ રાજાશાહીમાં તો. એટલે દરરોજ સસલાનો હરણાનો શિકાર કરે. આમ કરી અને ઘણા વર્ષ શિકાર કર્યો અને છેલ્લે એ પથારીમાં પડે છે. પથારીમાં પડ્યા એટલે પથારીમાં 6 મહિના સુધી રહ્યા, અને 6 મહિના સુધી પોતે રાડો નાખી. રાડો એટલે કેમ, એ મને અહીંયા શીંગડા મારે છે, એ મને હરણાએ શીંગડા મારે છે, એ મને હરણાએ શીંગડા મારે, એ પાછળ મારે શીંગડા મારે, હરણાએ શીંગડા મારે, અને રાડો નાખે. 6 મહિના સુધી ખાટલામાં રાડો નાખી. હરણ શીંગડા મારતા નહોતા, પણ એનો કર્મ હતો. વિચાર કરો મિત્રો, કર્મ કોઈને છોડતું નથી. હરણા હતાય નહીં, શીંગડા મારતું નથી, પણ કર્મ કોઈને છોડતું નથી. એટલે તમે જેવો કર્મ કરો એવું તમને ફળ મળે. જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન, યહી ગીતા કા જ્ઞાન. બોલો, કર્મ કોઈને ન છોડે. તમે ગમે ત્યાં મંદિરે જાઓ, દર્શન કરો, માથા પછાડો, ગંગા નદીમાં જાઓ, તમારું કર્મ ન ધોવાય, તમારા પાપ ન ધોવાય. તમને ભગવાન માફ ન કરી શકે. જો ભગવાન માફ કરતા તો દશરથ રાજા શ્રવણને માર્યો ત્યારે શ્રાપ આપ્યો હતો, બરાબર. અને જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે હે રામ, હે ભરત, શત્રુઘ્ન કરતાં મરી ગયા, ગુજરી ગયા. કોઈ પણ એનો પુત્ર નહોતો. તો એ તો ભગવાનના પિતા હતા. તો ભગવાનના પિતા હોય તો એને કર્મ માફ ન કરે. પણ કર્મનો સિદ્ધાંત એક એવો છે, ગુરુત્વાકર્ષણ બળ જેવો સિદ્ધાંત છે કે એમાં કોઈનું કંઈ ચાલે નહીં. જેવું કર્મ તમે કર્યું હોય એનો બદલાવ લાવી શકો નહીં. કોઈ માફ કરી શકાય નહીં, ફેરફાર કરી શકાય નહીં. તમારે કર્મનો બદલો આપવો જ પડે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે, આપણા ભજનમાં આવે છે ને. તમે મિત્રો જેવું કર્મ કર્યું છે ને એવું તમારે બદલો એને આપવો પડે. અને ઘણીવાર આપણે કહીએ છીએ ને, ખબર શું કહેતા હોય કે આપણે ઘણીવાર બાપાને સાંભળ્યું કે હવે હું 2 દિવસ રહીશ, 2 દિવસ પછી મને રેમાનમાં બેસીને ભગવાન મને તેડવા આવશે, 2 દિવસ રહીશ. બરાબર 2 દિવસ પછી બાપા ગુજરી જાય. વિચાર કરતા, રેમાની નો આવ્યો હોય અને છતાં એમ કહેતા હોય કે મને ભગવાન તેડવા આવશે. મોટા ભાગના ગામડામાં બનાવ બનતા છે. મોટા ભાગના ગામડામાં તમે જોજો આવું કહેતા હશે. બાપા એને હુજી જાય કે હવે હું બસ 2 દીનો મહેમાન છું, 2 દી પછી નહીં રહું. અને ખરેખર એ જ દિવસે બાપા છે કે ડોસીમાં ગુજરી જાય. શું કરવા? એના કર્મ હોય. તમારા કર્મ સારા છે તો તમને સારું ફળ મળશે મિત્રો, અને ખરાબ કર્મ હશે તો તમને ખરાબ ફળ મળશે. તમારું જીવતર સુધરશે. જો તમારા સારા કર્મ હશે ને મિત્રો, તમારી જિંદગી સુધરશે, તમારું જીવતર સુધરશે, તમારો ભવ સુધરશે. અને એના કરતાં તમારું મોત સુધરી જાય. તમારું મોત સુધરી જશે. હંમેશા તમારું મોત સારું જાય. કારણ કે મરતા વખતે તમારા મનમાં એ જ વિચાર આવે કે આખી જિંદગી તમે જે કર્યું એ આખું આવે. તો મિત્રો, હંમેશા સારા કર્મ કરતા રહેજો અને બીજાનું સારું કરજો, ભલું કરજો, તો એનો બદલો તમને હંમેશા મળતો જ રહેશે. તો પ્રસંગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મને પ્રોત્સાહિત કરજો. આભાર.